હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો ચાલી રહ્યો છે, જેની બધી થિયરી મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરી દીધી સમતલની. હવે એમાં એક નાનકડો પોર્શન બાકી રહી ગયો તો ચોપડીમાં છે નહીં, પણ દાખલામાં આપણને એની જરૂર પડવાની છે, તો એ પણ ચલાવી દઉં કે ઉગમ બિંદુથી જો રેખાનું લંબ અંતર આપણે જોયું, તો પછી ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર શા માટે નહીં? બરાબર. ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર, તો આમ તો તમને જે પેલું બિંદુથી સમતલનું લંબ અંતર આપ્યું છે ને, એમાં તમે 0 0 0 મૂકી દો એટલે સૂત્ર જ બની જાય. પણ છતાં બી આ ટોપિક લેવો જરૂરી છે કે ભાઈ ઉગમ બિંદુથી સમતલના લંબ અંતરનું સૂત્ર શું? તો ખરેખર આપણું બિંદુ x1 y1 z1 થી જો બિંદુ x1 y1 z1 થી समतल lx plus my plus nz. अच्छा, प्लस d इक्वल टू 0 લખો તો બી ચાલે ને ઇક્વલ ટુ d લખશો તો બી ચાલશે. બંનેનું અર્થઘટન બદલાતું નથી. નો સોરી, આ બિંદુથી આ સમતલનું લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવું છે, મોડ lx1 plus my1 plus nz1 plus d upon under root l square plus m square plus n square. સમજાય છે ને આટલી વસ્તુ? હવે હું આ બિંદુની જગ્યાએ 0 0 0 લઈ લઉં તો આપણું એ સૂત્ર બની જશે. જુઓ, l into 0 plus m into 0 plus n into 0 plus d upon under root l square plus m square plus n square equal to mod d upon under root l square plus m square plus n square, જેને ઉગમ બિંદુથી લંબ અંતર કહેવાય. જો L M N એ દિક કોસાઈનો હોય તો, હવે દિક કોસાઈનો એટલે એકમ સદિશ, દિક કોસાઈનો હોય તો L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય. માટે લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ mod d થાય. લંબ અંતર, ઉગમ બિંદુથી લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ mod d થાય. એક આટલો મુદ્દો જરા મગજમાં મૂકી રાખજો. ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર પણ આપણે જોયું, ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર mod d upon under root l square plus m square plus n square. અને જો એલિમેન્ટ દિક કોસાઇન એકમ સદિશ હોય તો આ એક થશે. સો ડાયરેક્ટ mod d will be the distance from the origin. ઓકે, ચલો સ્વાધ્યાય 11.3 એનો પહેલો દાખલો. પહેલા દાખલામાં આપણને એવું કીધું છે કે અભિલંબની દિક કોસાઈનો તથા ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર મેળવો. ટેક્સ્ટ બુક તો છે તમારી પાસે અને બધા સૂત્રો તૈયાર હશે તો જ મજા આવશે. રમકડા જેવા દાખલા છે, મેં પહેલા બી કીધું હતું. સો તૈયાર ના હોય તો પહેલામાં પહેલું કામ એ કરજો, પછી જ દાખલા લઈને બેસજો. અભિલંબની દિક કોસાઈનો એટલે કે અભિલંબની દિશાનો એકમ સદિશ, જેની ચર્ચા મેં હમણાં જ કરી, અને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર આવ્યું ને, એટલે જ મેં સમજાવી દીધું. ચલો, પહેલો દાખલો આપ્યો છે z = 2. સૌથી પહેલા આપણે સમતલના આ સ્વરૂપમાં લાવીશું 0x plus 0y plus z equal to 2. હવે આને આપણે lx plus my plus nz equal to d જોડે સરખાઈએ તો l is equal to 0, m is equal to 0, n is equal to 1 અને d is equal to 2. તો જુઓ, n બાર એટલે કે રેખાની દિશાનો અભિલંબનો સદિશ થશે 0 0 1
કેટલીક બુકમાં તમને આવું પણ જોવા મળશે કે 0i કેરેટ પ્લસ 0j કેરેટ પ્લસ 1k caret. Now mod n bar means under root 0 plus 0 plus 1 is 1. So n caret is equal to 001 upon 1 is equal to 001. પોતે જ એકમ સદિશ છે માટે અભિલંબની દિક કોસાઈનો માટે અભિલંબની દિક કોસાઈનો is equal to 0i caret, 0j caret, k caret. આ એની દિક કોસાઈનો થશે. હવે ઉગમ બિંદુથી લંબ અંતર, ઉગમ બિંદુથી લંબ અંતરનું સૂત્ર મેં તમને હમણાં જ આપ્યું છે. તથા ઉગમ બિંદુથી હવે તમે ઇક્વલ ટુ ડી વાળા સમીકરણ જોડે સરખાવો કે પ્લસ ડી વાળા સમીકરણ જોડે. અહીંયા માનાંક છે એટલે તમને કોઈ પ્રશ્ન નડવાનો નથી, એટલે આપણે સીધું જ આ સૂત્ર લગાડીશું mod d upon under root l square plus m square plus n square equal to d is equal to 2. So mod 2 upon under root 1. So answer will be 2 unit. બે એકમ તેનું માન થશે અથવા ઉગમ બિંદુથી લંબની લંબાઈ થશે. કઈ જ દમ નથી, ત્રણે ત્રણ દાખલાઓ. ડી તમને હોમવર્કમાં આપવાનો છે, બી ને સી હું કરાવું છું. ચલો બી દાખલાની વાત કરીએ. આને આપણે વ્યાપક સમીકરણ જોડે સરખાઈએ તો l is equal to 1, m is equal to 1, n is equal to 1, d is equal to 1. So n bar is equal to 1 1 1, જેને તમે i caret plus j caret plus k caret પણ લખી શકો છો. Now n caret is n bar upon mod n bar, એટલે કે અભિલંબની દિશાનો એકમ સદિશ. આપણને દિક કોસાઈનું કીધું છે ને, દિક કોસાઈનું નું જ બીજું નામ એકમ સદિશ છે. બરાબર મગજમાં છાપી રાખજો. So 1 1 1 upon under root 1 plus 1 plus 1. So it will be 1 upon root 3, 1 upon root 3, 1 upon root 3. માટે દિક કોસાઈનો હવે અહીંથી તમે લખી શકો છો, પહેલા ઘટકને i કેરેટ જોડે ગુણો, બીજા ઘટકને j કેરેટ જોડે ગુણો, ત્રીજાને k કેરેટ જોડે ગુણો. તો 1 upon root 3 i caret, 1 upon root 3 j caret, 1 upon root 3 k caret. આ એની દિક કોસાઈનું થઈ. હવે ઉગમ બિંદુથી અંતર આપણી પાસે સૂત્ર છે તથા ઉગમ બિંદુથી લંબ અંતર is equal to mod d upon under root l square plus m square plus n square. What is mod d? D is equal to 1. So mod 1 upon under root 1 plus 1 plus 1, it will be 1 upon root 3, જેનું ઉગમ બિંદુથી લંબ અંતર થશે 1 upon root 3. કેવી મજાના દાખલા છે. ચલો એક ઓર થોડી પ્રેક્ટિસ થઈ જાય. આને lx plus my plus nz is equal to d જોડે સરખાઈએ તો l is equal to 2, m is equal to 3, n is equal to -1 અને d is equal to 5. So સૌથી પહેલા n bar is equal to, તમે એલિમેન્ટ એટલે કે અભિલંબના ઘટકો લખી શકો અને એ થશે 2 3 1. નાઉ n caret એટલે n bar upon
મોડ n બાર એકમ સદિશ જોઈએ છે ભાઈ 2 3 1 बटे में √4 प्लस 9 प्लस 1 इक्वल टू 2/√14 9 ને 1 10 ને 4 14 સમજાવવાનું ના હોય 3/√14 and 1/√14 તો અહીંયાથી તમે આસાનીથી એની દિક કોસાઈનું લખી શકો છો પહેલા ઘટકને i કેરેટ જોડે બીજાને j ને ત્રીજાને k જોડે સો માટે અભિલંબની દિક કોસાઈનો માટે અભિલંબની દિક કોસાઈનો इक्वल टू 2/√14 i कैरेट कॉमा 2/√14 j कैरेट कॉमा 2/√14 k कैरेट કેટલું સરસ ઉગમ બિંદુથી લંબ અંતર તથા ઉગમ બિંદુથી લંબ અંતર is equal to mod d હમણાં જ મેળવેલું છે upon under root એકમ તાજુતમ તમાટ l square plus m square plus n square d is equal to 5 है इसकी कीमत है √14 so 5/√14 so લખી લો આટલું એટલે આગળ જઈએ આપણે દાખલા નંબર 2 બહુ જ રમકડી દાખલો છે ઉગમ બિંદુથી 7 અંતરે આવેલા તથા જેનો અભિલંબ 3i + 5j - 6k હોય તેવા સમતલનું સદિશ સમીકરણ તો જુઓ અહીં આપણને બધું જ રેડીમેડ આપી દીધું છે n બાર is 3i caret plus 5j caret minus 6 caret અને ઉગમ બિંદુથી અંતર 7 એકમ આપણને આપેલું છે આને તમે ઘટક સ્વરૂપે લખો તો 3 5 minus 6 લખી શકાય હવે n બાર હોય તો આપણી પાસે સૂત્ર જ છે કે n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ r bar dot n bar is equal to d therefore r bar dot હવે n bar ની જગ્યાએ તમે ઘટકો પણ લખી શકો છો લાઈક 3 5 minus 6 is equal to 7 પણ આપણા પ્રશ્નમાં આપણને સદિશ સ્વરૂપ કીધું છે એટલે હું સદિશ સ્વરૂપ લાવવા માટે આમ લખીશ r bar dot 3i caret plus 5j caret minus 6k caret equal to 7j માંગેલ સમી છે કેટલું ઈઝી છે ચલો એના પછી બહુ રમકડી દાખલીઓ છે પ્રત્યેકને કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવો કાર્ટેશિયન સ્વરૂપ તમને યાદ છે lx my nz equal to d અથવા plus d equal to 0 બંને સ્વરૂપ સ્વીકાર્ય છે તો હું કાર્ટેશિયન સ્વરૂપ લાવવા માટે r બાર ના સ્થાને x y z તથા આને ઘટક સ્વરૂપે લખું તો 1 1 minus 1 equal to 2 થાય અને આનું સાદું રૂપ તો તમને આવડે છે ડોટ પ્રોડક્ટ એટલે x equal x plus y equal y z minus equal minus z is equal to 2 જે માંગેલ કાર્ટેશિયન સ્વરૂપ છે આમાં કઈ બહુ ડેન્જર વસ્તુ છે નહીં ચલો એના પછી આ તો અહીંયા સ્વરૂપ તમને આમ બિહામણું આપ્યું છે બાકી કઈ છે નહીં જો s minus 2ti caret plus 3 minus tj caret છે મતલબ અહીંયાની જગ્યાએ આ સહગુણકો આપે છે r bar dot i equal to 15 તો કાર્ટેશિયનમાં ફેરવવા માટે આપણે એવું કરીશું r bar ના સ્થાને x y z અને અહીંયા ડોટ ડોટ હું ઘટક સ્વરૂપ લખીશ s minus 2t 3 minus t
2s plus t equal to 15. હવે ડોટ પ્રોડક્ટ તો તમને આવડે જ છે, ચલો સાદું રૂપ આપો તો s minus 2t into x, s minus 2t into x plus 3 minus t into y plus 3 minus t into y plus 2s plus t into z plus 2s plus t into z equal to 15. જે માંગેલ કાર્ટેશીય સમીકરણ છે. ભાઈ કાર્ટેશીય માંગ્યું છે એટલે આમાં આપણે દોડડા પણ નહીં કરીએ. હા, હું આને s plus t ના સ્વરૂપમાં લઈશ તો પ્રચલ સ્વરૂપમાં જતું રહેશે, આપણે એને આમાં જ રહેવા દઈએ. બહુ બઢિયા દાખલો. ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબના લંબપાદના યામ મેળવો. બરાબર, એનો પહેલો એ બઢિયા દાખલો છે, પરીક્ષામાં પૂછવા લાયક દાખલો છે, બરાબર ધ્યાન રાખજો. આપેલા સમતલ પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબપાદના યામ એટલે m ના યામ મેળવો. બસ આ જ આપણો પ્રશ્ન છે. વળી સમતલનો અભિલંબ આપણને અહીંયા મળશે 2 3 4. જો સમતલ 2x plus 3y plus 4z minus 12 equal to 0 નો અભિલંબ n bar is equal to 2 3 4 છે. વળી O0 બાર માંથી સમતલ પરનો લંબપાદ ધારો કે m બાર છે. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાદ m બાર છે. તો OM રેખા અને n બાર જે અભિલંબ છે એ સમાંતર થશે. આથી OM રેખાની દિશાનું સદિશ n બાર થાય. તો હું એવું કહી શકું કે મને આ રેખાની દિશા મળી ગઈ. કઈ રેખાની? OM રેખાની. OM રેખાની દિશાનો સદિશ n બાર છે. વળી OM રેખા પરના એક બિંદુના યામ પણ આપણી પાસે છે અને તે છે ઉગમ બિંદુ. તો હવે O0 માંથી પસાર થતી તથા n બાર is equal to 2 3 4 ની દિશાવાળી રેખા OM નું સમીકરણ r bar is equal to a bar plus lambda b bar પ્રમાણે what is a bar? 0 0 0 is a bar plus lambda into 2 3 4 equal to આ થશે 2 lambda 3 lambda 4 lambda where lambda belongs to r. તો અહીંયા હવે તમે જુઓ આ રેખાનું વ્યાપક સમીપ બિંદુ થયું. હું લેમ્બડાની જુદી જુદી કિંમત મૂકીશ તો મને આ રેખા પર જુદા જુદા બિંદુઓ મળશે જે OM રેખાનું વ્યાપક બિંદુ છે. જે OM રેખાનું વ્યાપક બિંદુ છે. જો આ OM રેખાનું વ્યાપક બિંદુ હોય તો લેમ્બડાના જુદા જુદા મૂલ્યો માટે તે આ રેખા ઉપર જુદી જુદી જગ્યાએ મળે. ધારો કે લેમ્બડાના કોઈક મૂલ્ય માટે તે m બાર છે. આપણને તો ભાઈ લંબપાદમાં જ રસ છે ને. ધારો કે લેમ્બડાના કોઈક મૂલ્ય માટે તે m બાર છે. માટે m બાર શું થઈ જશે?
m bar is equal to 2 લેમ્બડા 3 લેમ્બડા 4 લેમ્બડા. પણ m બાર તો સમતલ ઉપર પણ છે, કારણ કે એ તો રેખા અને સમતલનું છેદ બિંદુ છે. તમે જુઓ OM રેખા અને સમતલ બે mm બાર માં છેદે છે. આથી mm બાર સમતલ પરનું પણ બિંદુ છે જે સમતલ પર પણ છે. આથી તે સમતલના સમીકરણનું સમાધાન કરે. માટે હું આટલી જગ્યાનો આજે ઉપયોગ કરું છું અહીંયા. માટે હવે x ની જગ્યાએ 2 લેમ્બડા, y ની જગ્યાએ 3 લેમ્બડા અને z ની જગ્યાએ 4 લેમ્બડા. માટે 2 into 2 લેમ્બડા plus 3 into 3 લેમ્બડા plus 4 into 4 લેમ્બડા minus 12 equal to 0. therefore આને અહીંયા લાવું છું, ધ્યાન રાખજો. therefore 4 લેમ્બડા plus 9 લેમ્બડા plus 16 લેમ્બડા equal to 12. therefore 16 ને 9 25 ને 4 29, 29 લેમ્બડા is 12. therefore lambda is equal to 12 by 29. આ લેમ્બડાની કિંમત તમે m બાર માં મૂકી દો એટલે માંગેલ લંબાદ મળી જશે. માટે m બાર is equal to, જો 2 લેમ્બડા એટલે 24/29, 3 લેમ્બડા એટલે 12 તરી 36/29, 4 લેમ્બડા 12 ચોક 48/29 જે માંગેલ લંબાદ છે. જે માંગેલ લંબાદ છે. આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. પહેલા આપણે શું કર્યું? રેખાનું સમીકરણ મેળવ્યું. આ રેખા સમતલને જ્યાં છેદે છે એ બિંદુના યામ શોધવા હતા, એટલે બેવનું છેદ બિંદુ શોધી લીધું. છેદ બિંદુ શોધવાની સદિશની આ રીત છે વ્યાપક બિંદુની. આ ચોપડીમાં વ્યાપક બિંદુને બહુ કન્સિડર નથી કર્યું. ગુજરાત બોર્ડની બુકમાં એને બહુ જ કન્સિડર કર્યું છે. પણ એ મુદ્દો ધ્યાન રાખજો કે છેદ બિંદુ જ્યારે શોધવું હોય ત્યારે વ્યાપક સમીકરણ અથવા વ્યાપક બિંદુ બહુ જ કામમાં આવશે. હજી બીજા દાખલામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. લખી લો એટલે આગળ જઈએ. જુઓ એક્ઝેક્ટ એ જ રીતનો દાખલો, પણ એ ઘટકનો સહગુણક શૂન્ય આપે છે. જો આને હું આમ પણ લખી શકું, અહીં આપેલું સમતલ છે 0x plus 3y plus 4z minus 6 equal to 0. નો અભિલંબ, હવે આનો અભિલંબ થશે n બાર is equal to 0 3 4 થાય. નો અભિલંબ n બાર is equal to 0 3 4 થાય. ધારો કે O માંથી સમતલ પરનો લંબપાદ m બાર છે. એક્ઝેક્ટ એની એ જ રીત હું આ રેખાનું સમીકરણ મેળવીશ, પછી બેવનું છેદ બિંદુ એ જ લંબપાદના યામ હશે. ધારો કે ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાદ m બાર છે. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાદ m બાર છે. માટે OM રેખા ની દિશા n બાર થાય. સમજી ગયા? કારણ કે આ વિલંબ છે ને આ વિલંબ છે, તો O000 માંથી પસાર થતી અને આની દિશાવાળી રેખાનું સમીકરણ. therefore O0 is equal to O000 માંથી પસાર થતી તથા n બાર is equal to 0 3 4 ની
દિશાવાળી રેખાનું સમીકરણ, હું સદિશ સમીકરણનો જ વધારે ઉપયોગ કરીશ. r bar is equal to 0 0 0 plus lambda into 0 3 4 equal to 0 3 lambda 4 lambda. જે રેખા OM નું વ્યાપક બિંદુ છે. વ્યાપક બિંદુ છે એનો મતલબ કે લેમ્બડાના જુદા જુદા મૂલ્યો માટે આ રેખા પર આપણને જુદા જુદા બિંદુઓ મળશે. લેમ્બડાના કોઈક મૂલ્ય માટે તે આ બિંદુ બી તો થશે, કારણ કે mm બાર તો એ રેખાનું બિંદુ છે. ધારો કે લેમ્બડાના કોઈક મૂલ્ય માટે, ધારો કે તમે આવું બી લખી શકો, ધારો કે લેમ્બડાના કોઈક મૂલ્ય લેમ્બડા 1 માટે તે mm બાર છે, આવું બી લખી શકો. આથી લેમ્બડાની જગ્યાએ હું લેમ્બડા 1 મૂકીશ તો મને m બાર ના m મળશે. તમને કોઈ બુકમાં આવું બી જોવા મળે, m બાર is equal to 0 3 lambda 1 4 lambda 1. જે સમતલ પર પણ છે, સમતલ પર પણ છે. આથી આ સમતલના સમીકરણનું પણ સમાધાન કરશે. therefore ચલ x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 3 lambda 1 અને z ની જગ્યાએ 4 lambda 1. તો જો 3 into y ની જગ્યાએ 3 lambda 1 plus 4 into z ની જગ્યાએ 4 lambda 1 minus 6 ને મેં જમણી બાજુમાં લીધા. therefore 9 lambda 1 plus 16 lambda 1 equal to 6. therefore 25 lambda 1 equal to 6. therefore lambda 1 is 6 by 25. હવે આ લેમ્બડા 1 ની કિંમત તમે m બાર માં મૂકી દો, એ જ તમારો લંબપાત થશે. therefore m બાર is m. ચલો અહીંયા પહેલામાં તો 0 લેમ્બડા 1 છે જ નહીં, બીજામાં લેમ્બડા 1 ની જગ્યાએ તો 46 ને 18 18 by 25 અને ત્રીજો ઘટક થશે 4 લેમ્બડા 1. so 24 by 25 જે માંગેલ લંબાત છે. તો આવા 4 દાખલા છે. A અને B મેં કરાયા, C અને D હું તમને હોમવર્કમાં આપું છું. યાદ રાખજો, પ્રેક્ટિસના પર્પઝથી આ જ રીતે કરવાના છે. તમને યાદ હોય તો આપણે સમતલના વિવિધ સ્વરૂપો જોયા હતા. એમાં એક હેડિંગ મેં મારી હતું, ચોપડીમાં એ જ થિયરી બે અલગ અલગ જગ્યાએ આપી છે, મેં ભેગી લીધી હતી કે a બાર માંથી પસાર થતા અને n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ. આપેલ ચોપડીમાં બે અલગ અલગ હેડિંગ છે. આપેલ બિંદુમાંથી પસાર થતા અને આપેલ અભિલંબ વાળા, આપેલ સદિશ જેને લંબ હોય એવા સમતલનું સમીકરણ, અને બીજું નામ આપ્યું હતું અભિલંબ સ્વરૂપ. બંનેનો જવાબ એક જ છે. આપણે એક જ સૂત્ર યાદ રાખીશું કે a બાર માંથી પસાર થતા, a બાર માંથી પસાર થતા તથા n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ r બાર ડોટ n બાર. અચ્છા, તમે બે રીતે લખીશું. પહેલું સ્વરૂપ આવું છે, r બાર માઇનસ a બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ 0. આનું સાદું રૂપ આપશો ને તો આવું બનશે, r બાર ડોટ n બાર માઇનસ a બાર ડોટ n બાર. એને હું સામે લઈ ગયો, બંને ચાલે. બસ હવે તમામ ઘટકો ટીકાઈ દો. તો r બાર શું છે ભાઈ આપણી પાસે? r બાર છે r બાર જ રહેશે. અભિલંબના ઘટકો છે આપણી પાસે i plus j minus k, i plus j
minus k dot a bar છે 1 0 minus 2 equal to 1 0 minus 2 1 0 minus 2 અને હું આને ઘટક સ્વરૂપે લખું છું 1 1 minus 1 therefore r bar dot I plus j minus k equal to 1 plus 0 plus 2 therefore r bar is equal to r bar dot I plus j minus k I plus j minus k equal to 3 જે માંગેલ સદિશ સમીકરણ છે હવે ધારો કે મારે એને કાર્ટેશિયનમાં ફેરવવું હોય તો પણ આપણે ડાબા હાથનો ખેલ છે પણ હું લખીશ જમણા હાથથી તથા r bar dot હવે I plus j minus k ને હું લખીશ 1 1 minus 1 equal to 3 r bar ના સ્થાને કાર્ટેશિય સ્વરૂપ માટે ઘટકો લખતા xyz dot 1 1 minus 1 equal to 3 therefore x plus y minus z equal to 3 જે માંગેલ કાર્ટેશિય સમીકરણ છે આનો જે બીજો દાખલો છે બી વિભાગ એ હું તમને હોમવર્કમાં આપું છું છઠ્ઠો દાખલો ભાઈ ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ યાદ હોય તો કાર્ટેશિય સ્વરૂપ આવું હતું નિશ્ચાયકમાં x x1 y y1 z z1 x2 યાદ આયા કે નહીં મેં આખું ફેરવીને બનાવીને આપેલું છે યાદ રાખજો બરાબર ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તો હું આને x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 કહી દઉં તો સમતલનું સમીકરણ આપણે આવું થશે નિશ્ચાયકમાં x x1 y y1 અને ત્રીજું z z1 પછી x2 x1 એટલે 5 4 minus 1 એટલે 3 minus 5 plus 1 એટલે -4 minus 4 minus 1 એટલે -5 minus 2 minus 1 એટલે -3 3 plus 1 એટલે 4 equal to 0 આની મદદથી આપણને સીધું જ સમતલનું કાર્ટેશિય સમીકરણ મળી જશે ચલો આનું વિસ્તરણ બીજું કઈ જ આમાં કરવાનું નથી so x minus 1 into 12 minus 12 will be 0 minus y minus 1 20 minus 20 is 0 plus z plus 1 minus 15 plus 15 is 0 sorry મારી મિસ્ટેક થઈ છે એક મિનિટ ઘટકો મેં ખોટા લખી નાખ્યા છે શાયદ ક્વેશ્ચનમાં મિસ્ટેક છે કે શું નહીં આ બરાબર જ છે ભાઈ -4 -1 એટલે -5 -3 +4 હવે જો તમે આનું વિસ્તરણ કરશો ને તો અહીંથી જ જોઈ શકાય છે કે હું બીજી હારમાંથી અથવા ત્રીજી હારમાંથી હું માઈનસની નિશાની કોમન લઈશ ને તો બે હાર સમાન થશે અને બે હાર સમાન થાય તો નિશ્ચયકનું મૂલ્ય 0 એટલે અહીંયા તમે આનું સાદું રૂપ આપશો તો તમને સમતલનું સમીકરણ નહીં મળે કેમ તો કે x y z ના સહગુણકો શૂન્ય મળી જશે તમે અહીંયા જોવું હોય તો જોઈ શકો છો x - 1 * 0 minus y minus 1 into 0 plus z plus 1 into 0 equal to 0 હવે આ શું થયું તો અહીંયા xyz ના સહગુણકો શૂન્ય થાય છે એનો મતલબ સમતલ હતું ના હતું થઈ જાય છે એટલે એવું કહેવા માંગે છે ખરેખર આ યામ ભૂમિતિની આપણી શરત છે કે આ બિંદુઓ અસમરેખ છે જ નહીં સમરેખ બિંદુઓ છે અને જો ત્રણ સમરેખ બિંદુઓ હોય તો એમાંથી અસંખ્ય સમતલો પસાર થાય therefore
આપેલ બિંદુઓ સમરેખ છે તથા તેમાંથી અસંખ્ય સમતલો પસાર થાય. એટલે આપણે કોઈ ચોક્કસ સમતલનું સમીકરણ મેળવી શકતા નથી. સો હવે બરાબર યાદ રાખજો કે ત્રણ બિંદુઓ સમરેખ હોવાની આ શરત થઈ ગઈ. નિશ્ચયકનું મૂલ્ય 0. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી ચલો 7મો દાખલો, આજનો છેલ્લો દાખલો અને રમકડા જેવો દાખલો MCQ માં પૂછી શકાય કે ભાઈ સમતલના અક્ષો પરના અંતઃખંડ. તો અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ આપણી પાસે છે x/a plus y/b plus z/c = 1. તો પહેલા તો = 1 બનાવવાનું. = 1 બનાવવા માટે અહીંયા =5 છે એટલે હું આખા સમીકરણને 5 વડે ભાગી દઈશ. 2x plus y minus z = 5 ને 5 વડે ભાગતા 2x/5 plus y/5 minus z/5 = 1. હવે આપણે xyz ના સહગુણકો એક બનાવી દઈશું. therefore x/5/2 plus y/5 plus z/5 = 1. તો અહીંથી તમને અંતઃખંડો મળી ગયા. આમ સમતલ દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો 5/2 5 -5 થાય. ક્લિયર. તો દાખલા બહુ સહેલા છે ભાઈ, ધ્યાન રાખજો. મેં કીધું તો એ પ્રમાણે ક્યાંય કોઈ તકલીફ જ નથી. સૂત્રો તૈયાર હોવા એટલું જ જરૂરી છે. તો આજે આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આગળ જઈશું. ત્યાં સુધી સી યુ, બાય બાય, ટાટા.